નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ધોરણ 10 અભ્યાસ 2 ભાગ 3 આપણે સંસ્કૃતમાં સર્વનામના રૂપો જોતા હતા. એમાં યદ સર્વનામના પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના રૂપો આપણે જોયા હતા. હવે આજે આપણે કિમ સર્વનામના નપુંસકલિંગ, પુલ્લિંગ, સ્ત્રીલિંગના રૂપો જોવાના છે. કિમ એટલે શું, કોણ, પ્રશ્નાર્થક સર્વનામ છે. પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે આવા સર્વનામના રૂપોનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ આપણે તમારા લક્ષમાં લેવાનું છે. એ આપણે જોઈએ, અનુવાદ કરીએ. અહીંયા બધા રૂપો તૈયાર છે. કિમ કોણ, શું. કિમ એટલે કોણ અથવા શું પુલ્લિંગના રૂપો છે. વિભક્તિ પ્રમાણે આપણે જોઈશું. પ્રથમા વિભક્તિ એકવચન, દ્વિવચન, બહુવચન. તમારે પણ નોંધપોથીમાં આ રીતે લખવાનું છે. અને એનો અનુવાદ છે એ હું અહીંયા લખું છું. એ તમારે અનુવાદ લખવાનો છે કે જેથી આપણે પ્રશ્ન જ્યારે પૂછવાનો હોય ત્યારે એ કઈ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે એ તમે બરાબર સમજી શકશો. પ્રથમા વિભક્તિ કહ, કૌ, કે. બાકીના બધા રૂપો હું બોલી જાઉં છું. આ રીતે છે. કહ, કૌ, કે. કમ, કૌ, કાન. કેન, કાભ્યામ. કૈહિ, કસ્મૈ, કાભ્યામ. કેભ્યઃ, કસ્માત, કાભ્યામ. કેભ્યઃ, કસ્ય, કયોઃ. કેશામ, કસ્મિન, કયોઃ. કેશુ. આ પ્રમાણેના રૂપો છે. હવે એનો આપણે અનુવાદ જોઈએ. કહ એટલે કોણ, કોણ અથવા શું વગેરે. આપણે કોઈ જતું હોય તો પ્રશ્ન પૂછવો હોય તો કહ ગચ્છતિ, કોણ જાય છે. તો એ કહ પ્રશ્નાર્થક છે, પ્રશ્ન પૂછવા માટે થાય છે. કહ કોણ. કૌ કોણ બે, કોણ. કૌ ગચ્છત કોણ બે જાય છે એવું આપણે કહીએ છીએ. કે કોણ બધા અથવા કયા બધા એમ પણ કહેવાય. કોણ, કોણ બે, કોણ બધા. કયા, કયા બે, કયા બધા એમ પણ થાય. કમ કર્મ છે, કોને. કમ પશ્યસી તું કોને જુએ છે. તો કમ કોને, કોને. કૌ કોણ બેને અથવા કયા બેને. કાન કોણ બધાને. તમે જ્યારે આવા પ્રશ્નાર્થક સર્વનામના રૂપો જોશો તો તમને એનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે. કેન કોનાથી. આપણે કહીએ કોનાથી આ કર્મ થયું છે, કોણે આ કામ કર્યું છે. તો કેન, કેન એતદ કર્મ અકરોત, કોણે આ કામ કર્યું છે વગેરે. કેન કોનાથી. કાભ્યામ કોણ બેથી અથવા કયા બેથી. અને કૈહિ એટલે કોણ બધાથી અથવા કયા બધાથી. કસ્મૈ સંપ્રદાન વિભક્તિ, ચતુર્થી વિભક્તિ છે. કસ્મૈ કોના માટે. કાભ્યામ કોણ બે માટે અથવા કયા બે માટે. કેભ્યઃ કોણ બધા માટે. આ રીતે એનો અનુવાદ થાય છે. કસ્માત કોનામાંથી, કોનામાંથી પણ થાય, કયામાંથી પણ થાય, શેમાંથી પણ થાય. આ રીતે એનો અર્થ થાય છે. કસ્માત કોનામાંથી. કાભ્યામ કોણ બેમાંથી, કયા બેમાંથી. કેભ્યઃ કોણ બધાથી. આ કેભ્ય અહીંયા એવું ને એવું રૂપ અહીંયા છે. કસ્માત, કાભ્યામ, કેભ્યઃ. એ આપણે ટૂંકમાં લખ્યું છે. એ રીતે તમારે જોવાનું છે. કશ્ય કોનો, કોનો. કયો કોણ, કોનો કોણ બેનો, કોણ બેનો. કોણ બેનો. નો ની નું પ્રત્યય લાગે છે. કોનો, કોની, કોનું વગેરે. કોણ બેનો, કોણ બેનું, કોણ, કોણ બેનું વગેરે.
કેશામ કોણ બધાનું, કોણ બધાનું, કયા બધાનું વગેરે. કસ્મિન કોનામાં અથવા શેમાં એવો અર્થ થાય. કોનામાં અથવા શેમાં, કયો હો કોણ બેમાં. સપ્તમી વિભક્તિ છે, અધિકરણ સ્થળ અથવા સમય દર્શાવે એ તમને ખ્યાલ છે. તો કોનામાં, કોણ બેમાં, કેશું, કેશું એટલે કોણ બધામાં, કયા બધામાં એવો પ્રયોગ થાય. તો આ રીતે પુલ્લિંગના રૂપોનો આ રૂપો આ રીતે બને છે. એના આપણે આ રીતે અને અનુવાદ પણ આ રીતે થાય છે. આપણે આ રીતે એમને એનો અનુવાદ સમજી અને પછી કઈ રીતે પ્રશ્નાર્થક આ સર્વનામના રૂપોનો પ્રયોગ થયો છે એ તમારે જોવાનું છે અને આ રૂપો તૈયાર કરવાના છે. હવે સ્ત્રીલિંગના રૂપો અલગ છે. તો સ્ત્રીલિંગમાં આપણે જોઈએ કોણ, કિમ એટલે કોણ, શું, સ્ત્રીલિંગ. એકવચન, દ્વિવચન, બહુવચન. પ્રથમ વિભક્તિ કા, કા એટલે કોણ, કઈ એમ પણ થાય. કે કોણ બે, કાહા એટલે કોણ બધી, કઈ વગેરે. કામ એટલે કોને, કે કોણ બેને, કઈ બેને, કાહા કઈ બધીને. ને પ્રત્યે લાગે, કર્મ છે દ્વિતીય વિભક્તિ, કર્મ એને ને પ્રત્યે આપણે લગાડીએ છીએ ગુજરાતીમાં. કયા કોનાથી અથવા કઈથી એમ પણ થાય. કાભ્યામ કોણ બેથી, કઈ બધીથી અથવા કોણ બધીથી અથવા કઈ બધીથી. કશ્યય કોના માટે, કઈ માટે એમ પણ થાય. કાભ્યામ કઈ બે માટે, કાભ્ય કઈ બધી માટે, કોણ બધી માટે વગેરે એવો અર્થ થાય એનો. કશ્યાહા પંચમી વિભક્તિ, કોનામાં અથવા કઈમાં એ રીતે તમારે સમજવાનું. અહીંયા કાભ્યામ છે, કઈ બેમાં, કઈ બધીમાં. કઈ બધીમાંથી. અહીંયા પંચમી વિભક્તિ છે. કશ્યાહા કોનામાંથી, કોનામાંથી આવશે. કઈમાંથી, કઈ બેમાંથી અથવા કોણ બેમાંથી અને કઈ બધીમાંથી. ષષ્ઠી વિભક્તિ છે, સંબંધ બતાવે છે. ષષ્ઠી વિભક્તિ કશ્યાહા કોનામાં, કોનામાં અથવા કઈમાં, કઈ બેમાં, કઈ બધીમાં. કશ્યામ કોનામાં, કઈમાં, કોણ બેમાં, કોણ બેમાં અથવા કઈ બેમાં અને કઈ કઈ બધીમાં, કઈ બધીમાં. એટલે કે કોણ, કિમ એટલે કોણ પણ થાય સ્ત્રીલિંગ હોય તો, કઈ પણ થાય, શું એ પણ થાય છે. તો આ રીતે કોણ, કઈ વગેરે એનો ઉપયોગ થાય છે. શેનામાં, શું તો એનો પણ એ રીતે ઉપયોગ કરવામાં આવે છે. કોણ, કોણ હોય, કઈ હોય, શું શેમાંથી, શેનામાંથી. તો જે રીતે આપણે ઉપયોગ કરવાનો હોય એ રીતે એનો ઉપયોગ થઈ શકે છે. આનો અનુવાદ સ્ત્રીલિંગની અંદર એ રીતે થાય છે. હવે કિમ સ્ત્રીલિંગના પૂરા થયા. હવે કિમ નપુંસકલિંગમાં
નપુંસકલિંગમાં તમે બધા જાણો છો કે નપુંસકલિંગમાં પ્રથમા અને દ્વિતીય વિભક્તિ છે એના રૂપો છે એમાં ફક્ત પ્રથમા અને દ્વિતીયમાં જ ફેરફાર થાય છે. બાકીના રૂપો છે એ નપુંસકલિંગના રૂપો પુલ્લિંગના રૂપો પ્રમાણે જ બને છે. એનો અનુવાદ પણ પુલ્લિંગના રૂપો પ્રમાણે થાય છે. કિમ કે કાની, તો કિમ કે કાની એનો અનુવાદ પણ પુલ્લિંગ પ્રમાણે થાય. કિમ કે કાની એટલે કોણ, 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 કે એટલે કોણ બે, કાની એટલે કોણ બધા, કોણ બધા, કિમ એટલે કોને. રૂપ એનું એ છે પણ દ્વિતીયનો અર્થ દર્શાવવાનો હોય ત્યારે પણ આ જ રૂપોનો પ્રયોગ કરવામાં આવે છે. તો કોણ, કોણ બેને અને કોણ બધાને, કયા બધાને વગેરે. બાકીના રૂપો છે તૃતીયાથી સપ્તમી સુધીના જે રૂપો છે એ રૂપો પુલ્લિંગના રૂપો પ્રમાણે થાય અને એનો અનુવાદ પણ પુલ્લિંગના રૂપો પ્રમાણે થાય છે. બધા રૂપો અહીંયા આપવામાં આવેલા છે પુસ્તકની અંદર. એ તમારા નપુંસકલિંગના રૂપો પણ એ પ્રમાણે લખવાના અને એનો અનુવાદ પુલ્લિંગની અંદર જે રીતે મેં કર્યો છે એ રીતે તમારે કરવાનો છે. હવે આવે છે ઈદમ. ઈદમ એટલે આ પુલ્લિંગ. આવા સર્વનામના રૂપો આપણે એનો પુસ્તકમાં જુદા જુદા પાઠોમાં પ્રયોગ થયેલો છે તો એ આપણે જોઈએ. અયમ, અયમ એટલે આ. ઈમૌ એટલે આ બે. ઈમે એટલે આ બધા. ઈમમ એટલે આને. ઈમૌ એટલે આ બેને. ઈમાન એટલે આ બધાને. અનેન એટલે આનાથી. આનાથી, આના વડે, આના થકી વગેરે. આભ્યામ આ બેથી. એ ભી આ બધાથી. અસ્મૈ આના માટે. આના માટે. આભ્યામ આ બે માટે. એભ્ય આ બધા માટે. અસ્માત આનામાંથી. આ બેમાંથી. આ બધામાંથી. અશ્ય આનું. અનયોહો આ બેનું. એશામ આ બધાનું. આના માટે પણ થાય અને આ માટે પણ થાય. અસ્માત એટલે આમાંથી પણ થાય અને આનામાંથી પણ થાય. અસ્મિન આમાં. આનામાં અથવા આમાં. અનયોહો આ બેમાં અને એશુ આ બધામાં. આ બધામાં એટલે સમગ્ર આની અંદર જે કંઈક કહેવાની હોય બાબત એ બધામાં એવો એનો અર્થ થાય છે. તો આ રીતે એનો અનુવાદ થશે. એ તમારે રૂપો બરાબર તૈયાર કરવાના અને વાંચન કરવાનું છે. હવે ઈમમ શબ્દ છે. ઈમમ એટલે આ એ સ્ત્રીલિંગ છે. સ્ત્રીલિંગ રૂપો આ રીતે આપણે જોઈએ. ઈયમ એટલે આ. ઈમે એટલે આ બે. ઈમાહા એટલે આ બધી. ઈમામ આને. ઈમે આ બેને. ઈમાહા આ બધીને. અનયા આનાથી. આભ્યામ આ બેથી. આ ભીહી આ બધીથી. અશ્ય આના માટે. આ બે માટે. આભ્યામ અહીંયા રૂપ છે જ તો અશ્ય આના માટે અથવા આ માટે. આભ્યામ આ બે માટે. આભ્ય આ બધી માટે. અશ્યાહ આનું.
આભ્યામ, આ બેનું, આભ્યઃ, આ બધીનું. અસ્યાહા, અહીંયા પંચમી છે મિત્રો, એટલે આ થોડી આપણે સુધારીએ. આમાંથી, આ બેમાંથી અને આ બધીમાંથી. આ રીતે તમારે લખવાનું છે. અસ્યાહા, આનું, અનયોહો, આ બેનું, આશામ, આશામ એટલે આ બધીનું, અશ્યામ, આમાં અથવા આનામાં, અનયોહો, અહીંયા અનયોહ છે, આ બેમાં, આસુ, આ બધીમાં. આ રીતે એનો ઉપયોગ થશે. આનો અનુવાદ આ રીતે લખવાનો છે. સ્ત્રીલિંગના રૂપો. હવે સ્ત્રીલિંગના રૂપો છે એ સ્ત્રીલિંગના રૂપો એમાં પણ હવે સ્ત્રીલિંગના રૂપો આ પ્રમાણે છે. હવે એના નપુંસકલિંગના રૂપો છે એ નપુંસકલિંગના રૂપો આપણે જોઈએ તો નપુંસકલિંગના રૂપોમાં ઈદમ એટલે આ નપુંસકલિંગ, એમાં પણ જે પેલામાં ફેરફાર થાય છે કિમ અને એમાં, એ જ રીતે અહીંયા પણ ફેરફાર થાય છે. ઈદમ, ઈમે, ઈમાની, આ બે, આ બધા. અને દ્વિતીય છે ઈદમ, ઈમે, ઈમાની, આને, આ બેને અને આ બધાને. બાકીના રૂપો છે એ પુલ્લિંગના રૂપો પ્રમાણે જ છે. એનો અનુવાદ પણ તમારે પુલ્લિંગના રૂપો પ્રમાણે કરવાનો રહેશે. હવે સર્વ શબ્દ છે, સર્વ એટલે બધું, પુલ્લિંગ, તો એ રૂપો તમારે લખવાના છે. હું અહીંયા થોડોક તમને ખ્યાલ આપી દઉં છું, એ પ્રમાણે તમારે લખવાનું. સર્વ એટલે બધું પુલ્લિંગ છે. પ્રથમાથી સપ્તમી સુધી હું તમને એનો જે પ્રત્યયો છે તમારે લગાડવાના છે. જેમ કે સર્વઃ, સર્વૌ, સર્વેહે, તો સર્વ એટલે બધું. પછી સર્વો એટલે પણ બધું થશે, સર્વે એટલે પણ બધું થશે. સર્વમ એટલે બધાને. પછી દ્વિતીય અને બહુવચનમાં, દ્વિવચન અને બહુવચનમાં પણ બધાને અને બધાને એવી રીતે થશે. તૃતીય વિભક્તિની અંદર પણ સર્વેણ એટલે બધાથી. પછી વળી પાછા દ્વિવચન અને બહુવચન છે તો એ સર્વાભ્યામ અને સર્વૈ છે. એનો અનુવાદ તો એ રીતે જ થશે જેમ કે તૃતીય વિભક્તિ છે બધાથી, બધાથી, બધાથી. એ રીતે ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમીના જે અહીંયા જે પ્રત્યયો છે એ પ્રત્યયો તમારે લગાડવાના છે. અને એ રીતે આ સર્વના રૂપો તમારે લખવાના છે, અનુવાદ લખવાનો છે. એ રીતે સ્ત્રીલિંગમાં પણ છે. સ્ત્રીલિંગમાં સર્વા, સર્વે, સર્વાહા, તો બધી, બધી, બધી. દ્વિવચનમાં પણ બધીને, દ્વિવચનમાં પણ બધીને. સર્વાહા દ્વિવચન, બહુવચન છે એમાં પણ બધીને. તો જે એક વચનમાં છે એ જ પ્રમાણે બાકીના દ્વિવચન અને બહુવચનમાં પણ એનો અનુવાદ થશે. એટલે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એવી જ રીતે નપુંસકલિંગ છે એ નપુંસકલિંગની અંદર પણ જે રૂપો છે એ તમે લખજો. અને આ જે પ્રત્યયો છે ને, કર્તા, કર્તાને કોઈ પ્રત્યય નથી, પણ દ્વિતીયાથી માંડીને સપ્તમીના ને, પછી તૃતીયામાંથી, ચતુર્થીમાં માટે, પંચમીમાં માંથી, ષષ્ઠીમાં નો, ની, નું, ના અને સપ્તમીમાં માં. આ બધા જે પ્રત્યયો છે એ પ્રત્યયો પ્રમાણે તમે આ નોંધ કરજો અને એનો અનુવાદ લખજો. અને આ રીતે તૈયારી કરજો. બધા રૂપો છે એ બરાબર વાંચન કરજો, તૈયાર કરજો અને આ રીતે એના અનુવાદ કરીને લખજો. સરસ, ધન્યવાદ.